જાય છે અને એવા સમયે અરિહંત અક્ષર 4 માં શું જાદુ બન્યું, આફત બની આશીષ બની લેતા નામ વાર અરિહંત અરિનો મતલબ શત્રુનો નાશ. કયા શત્રુ? આંતર શત્રુ, બાહ્ય શત્રુ, કોમ્પિટિટર, જે કોઈ બી XYZ હોય, આદિ હોય, વ્યાધિ હોય, ઉપાધિ હોય, બધું જ અરિહંત પરમાત્માના નામ સ્મરણથી નાશ થાય છે. અરિહંત પરમાત્માનો આ બીજો ગુણ. અને ત્રીજો ગુણ ઇનોવેશન, એટલે જે અનાદિ કાળના સંસ્કારોને આપણે લઈને આવ્યા છીએ એ જૂના સંસ્કારોને કાઢી એને નવા કરવાના. હવે એ કઈ પેટી તોડી છે કે એ કાઢીને બીજું નાખો, એટલે એ સંસ્કારોને ડાયવર્ઝનમાં લઈ જવાનું છે. જ્યાં બહુ જ ઈર્ષ્યા થતી